એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે અષ્ટસખા રસ દર્શન કરી રહ્યા છીએ. તેમાં શ્રી સૂરદાસજીનું દિવ્ય ચરિત્ર જોઈશું 3 જન્મની લીલા ભાવના સાથે. એમની વાર્તામાં જે ગૂઢ ભાવો રહેલા છે તેનું રસ દર્શન કરીશું અને સાથે સાથે તેમની વાર્તાનો ધોળ પણ લઈશું કે એ ધોળને આપણે સમજીએ ને તો એમના વાર્તામાં રહેલા ભાવને ખૂબ જ સુંદર રીતે સમજી શકીએ. નિકુંજ લીલામાં કયા સખી છે તેમજ કૃષ્ણ અવતારમાં કયા સખા છે અને એમનું પ્રાકટ્ય કઈ રીતે થયું છે તે બધું જ આપણે આજે જોઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ આપણે ચિત્રજીમાં ઝાંખી કરીએ તો શ્રી સૂરદાસજી એ શ્રી મહાપ્રભુજીના સેવક છે. તેમની આસક્તિ શ્રી મથુરેશજીમાં છે. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. તેમનું સ્થાન પાગના શ્રૃંગાર તરીકે છે અને ઉત્થાપન સમયના દર્શનની ભાવના છે. એટલે મથુરેશજીના આપણે ઉત્થાપનના દર્શન કરીએ તે મથુરેશજીના ભાવથી આવે છે. હવે શ્રી સૂરદાસજી શ્રી કૃષ્ણ અવતારમાં કૃષ્ણ સખા છે. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. ગૌચારણ લીલાના દર્શન થઈ રહ્યા હોય તેવું લાગે છે અને એમને માન લીલાનો અનુભવ છે અને મુખારવિંદમાંથી પ્રાકટ્ય છે અને ગૌચારણ લીલાનું આ ચિત્રજી છે. હવે જમણી બાજુના ચિત્રજીની ઝાંખી કરીએ તો નિકુંજ લીલામાં શ્રી સૂરદાસજી ચંપકલતા સખી છે. આપણે દર્શન કરી શકીએ છીએ અને પરાસોલી ચંદ્ર સરોવર સઘન કંદરા છોકરના વૃક્ષ નીચે એમનું નિવાસ સ્થાન છે. એટલે કંદરામાં જે અષ્ટદ્વાર છે એમાં છોકરના વૃક્ષ નીચે પરાસોલી ચંદ્ર સરોવરમાં સઘન કંદરામાં એમનું સ્થાન છે. હવે આપણે વાર્તાનું રસ દર્શન કરીએ. એટલે સૌપ્રથમ શ્રી સૂરદાસજીનો સંક્ષિપ્ત પરિચય જોઈશું અને ત્યારબાદ આગળ લઈશું. શ્રી સૂરદાસજી જન્મ સંવત 1535 વૈશાખ સુદ પાંચમ રવિવાર. શ્રી મહાપ્રભુજીથી ઉંમરમાં માત્ર 10 દિવસ નાના હતા. ગોલોકવાસ સંવત 1640 મહાસુદ બીજ. ભૂતળ પર તેમનું પ્રાકટ્ય દિલ્હી નજીક 4 કોષ દૂર સિંહી ગામમાં છે. ત્યાં એક સારસ્વત બ્રાહ્મણને ઘેર થયું હતું. પરિવારમાં તેમના પિતાનું નામ રામદાસ અને માતાનું નામ ભગવતી લક્ષ્મી છે. તેમને 3 ભાઈઓ પણ છે. નિત્યલીલામાં કૃષ્ણ સખા સ્વરૂપે અને ચંપકલતા સખી સ્વરૂપે છે અને ઉત્થાપન સમયના કીર્તનનું કાર્ય શ્રી ગુસાઈજી મહારાજે એમને સોંપ્યું હતું. તદુપરાંત સૂરદાસજીએ શ્રી ઠાકોરજીની વધાઈ, નિત્યલીલાના કીર્તન, આશ્રયના પદ, મહાત્મ્યના અને શિખામણના પદો રચ્યા છે. કુલ 1.25 લાખ પદ રચ્યા છે. સંવત 1566 ચૈત્રવદ એકાદશી ગૌઘાટ મુકામે 31 વર્ષની વયે શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા હતા. તેમણે માનસી સેવા કરી છે. વાર્તા સાહિત્યમાં સેવ્ય સ્વરૂપનો ઉલ્લેખ નથી, પણ ચાંપાસેની રાજસ્થાનમાં બિરાજતા શ્રી શ્યામ મનોહરજી તેમના સેવ્ય સ્વરૂપ છે એમ કહેવાય છે. 120 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યા પછી જ્યારે લીલામાં પધારવાની તૈયારી કરી ત્યારે શ્રી ગુસાઈજી મહારાજે વૈષ્ણવોને આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે, જેને જે લેવું હોય તે લઈ લો. કોઈ વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે તમોએ બધા જ પદ ભગવત સ્વરૂપના ગાયા છે, શ્રી ગુસાઈજીના એક પણ નથી ગાયા. મારા ખ્યાલથી ચત્રબુદ્ધદાસજીએ આ પ્રશ્ન કર્યો હતો. ત્યારે સૂરદાસજીએ જવાબ આપ્યો, મારે મન બંને એક જ સ્વરૂપ છે. શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીના ચરણ કમલ ઉપર હાથ રાખી આ પદ ગાયું.
દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંજ અંધેરો. साधन और नहीं या कली में जासो होय निबेरो. सूर कहा कही द्विविध आंधरो, बीना मोल को चेरो. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. ગોવિંદ કુંડ પર એક દ્વાર છે. તેની સન્મુખ પરાસલી ચંદ્ર સરોવર છે. ત્યાંના એ મુખ્યા છે. હવે ધોડ લઈએ. ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે, નિત્ય ઉઠી શ્રી યમુનાજી નાઈએ રે, ત્યાં જઈ દર્શનના સુખ લઈએ. ચાલો સખી શ્રીજી જઈએ રે. પાંચમા દર્શન ઉથાપન તણા આપે શ્રી મથુરેશ. સુરદાસ કીર્તન કરે નટવર ગોદ સુરેશ. સારસ્વત કલ્પમાં કૃષ્ણ સખા કહીએ રે, નિત્ય લીલામાં ચંપકલતા લહીએ રે. આસક્તિ શ્રી મથુરેશમાં કહીએ. ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે. પાગ શ્રીંગાર બનાઈ કે માન લીલા સુખ કંદ. પ્રાકટ્ય પ્રભુ મુખારવિંદ ગોચારણ આનંદ. ચંદ સરોવરની કંદરા માહે સદા રસ રૂપે બિરાજે રે. પાંચમું દ્વાર ગિરિરાજનું ગાજે. ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે. હવે શ્રી સુરદાસજીની વાર્તાનો ધોળ. સેવક વલ્લભના વખાણીએ રે, સુરદાસજીનું નામ. વિપ્ર સારસ્વત જાણીએ, વાસ કરે સિંહ ગામ. કૃષ્ણ સખા સખી ચંપક લતારે, અષ્ટ છાપમાં સ્થાન. પુષ્ટિ માર્ગનું જહાજ છે, કર્યું લક્ષપદ ગાન. અંધ હતા તે જન્મથી રે, કોઈ કરે ન પ્યાર. થઈ ઉંમર વર્ષ 6 તણી, છોડી ચાલ્યા ઘર બાર. જ્ઞાતા છે જ્યોતિષ શાસ્ત્રના રે, સંગીત કલા પ્રવીણ. પદ વિરહના ગાય છે, રહે છે મનમાં અતિ ખિન્ન. શિષ્ય થયા ઘણા એમના રે, સુર સ્વામી કહેવાય. જઈને રહ્યા ગૌઘાટ પર, ત્યાં શ્રી વલ્લભ દર્શન થાય. ખૂબ જ ધ્યાનથી સાંભળશો તો ખૂબ જ આનંદ આવશે. દંડવત કર્યા શ્રી વલ્લભ રાયને, આપે કહ્યું પદ ગાઓ. પદ ગાયું દિનતા તણો, કહ્યું હરિલીલા સુનાવો. એટલે વાર્તામાં પ્રસંગ આવે છે ને કે શ્રી મહાપ્રભુજી કહે છે, સુર હાવ કે કાહે કો કીધ્યા થો, એટલે ભગવદ લીલાનો ગુણગાન કરો. પછી આગળ કહે છે, હરિલીલા જાણું નહીં રે, કૃપા કરો મહારાજ. સ્નાન કરીને આવો પછી સમજાવી દઉં આજ. નામ નિવેદન કરાવ્યું રે, અનુક્રમણિકા કહી આપ. પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આપે કરાવ્યો જાપ. એટલે શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા સંભળાવી શ્રી સુરદાસજીને. એટલે એમને ભગવદ લીલાનો અનુભવ થયો. દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા વિથ લિરિક્સ અને મીનિંગ અને પાઠ માટે પણ આપને અમારી આ મનાતુરી ચેનલમાં મળી જશે, અને પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ પણ મળી જશે. એટલે આ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકાનો પાઠ કર્યા પછી સુરદાસજીને ભગવદ લીલાનો અનુભવ થયો. લીલા સઘળી ભાગવત તણી રે, સ્ફુરી હૃદય તે વાર. વ્રજ ભયો મહર કે પૂત, પદ ગાયું લીલાનો સાર. એટલે ભગવદ લીલાનો અનુભવ થયો. એટલે સૌ પ્રથમ સુરદાસજીએ વ્રજ ભયો મહર કે પૂત એ પદનું ગાન કર્યું, જે બધી જ લીલાના સારરૂપ છે. આપ સંગે ગોકુળ ગયા રે, દર્શન કર્યા નવનીત લાલ. બાળ લીલાના પદ સાંભળી પ્રસન્ન થયા વલ્લભરાય. કીર્તન સેવા શ્રીનાથની રે, આપી કરુણા નિધાન. સમય સમયના પદ રચી કરે શ્રીજી આગળ ગાન. ચોપાટ રમતા નિહાળીને રે, આપ્યું વૈષ્ણવોને જ્ઞાન. વૃથા આ જન્મ ગુમાવતા નથી તેને કઈ ભાન. કહી દીધું બાદશાહને રે, નથી મનમાં રહ્યો ઠોર. ફરી પાછો ન બોલાવજે, મુખ લીધું એનું તોડ. જતિપુરાનો વાણીઓ રે, કદી દર્શન ન જાય. વેશ ધરી વૈષ્ણવ તરો, જૂઠું બોલીને કમાય.
દર્શન કરાવ્યા શ્રીનાથના રે બ્રહ્મ સંબંધ કરાય, સુર સાઠી સંભળાવીને ભલો વૈષ્ણવ બનાય. પદ તર્યા સુરદાસના રે બીજાઓના બુડી જાય, પરીક્ષા કરી અકબર કહે સુર પદથી તરાય. એટલે આ બધા જ પ્રસંગો સુરદાસજીની વાર્તામાં આવે છે કે સુરદાસજીના પદો એટલા સુંદર હતા તો ઘણા લોકો સુરદાસજીની છાપથી પદો રચવા લાગ્યા. તો અકબર બાદશાહને ખબર પડી ગઈ કે આ સુરદાસજીના પદો નથી. પછી યમુનાજીમાં સુરદાસજીના પદો તરે અને બીજાના રચેલા પદો ડૂબી જાય. એના પરથી ખબર પડી કે આ સુરદાસજીના પદો છે. પછી એક પ્રસંગ આવે છે, દેખોરી હરી નંગમ નંગા, તે વિશે કહી રહ્યા છે. નંગમ નંગા પદ ગાઈને રે થયા પરીક્ષામાં પાસ, હૃદય ચક્ષુથી દર્શન કરે પદ રચના કરે ખાસ. એટલે વલ્લભકુલના બાળકોએ, શ્રી ગુસાઈજીના બાળકોએ વિચાર કર્યો કે સુરદાસજીને કઈ રીતે દર્શન થાય છે. તેઓને તો ચર્મચક્ષુ નથી. કોઈ એમને દર્શન વિશે કહે છે કે એમને આમનામ ખબર પડે છે. એટલે એવા અદ્ભુત શ્રૃંગાર શ્રી નવનીત પ્રિયાજીને ધરે છે. જેવા શ્રૃંગાર ધર્યા છે એ પ્રકારનું પદ શ્રી સુરદાસજીએ ગાયું, દેખોરી હરી નંગમ નંગા. ત્યારે બાળકો કહે છે કે આપ કેવું પદ ગાઈ રહ્યા છો. ત્યારે શ્રી સુરદાસજી કહે છે કે આપે જેવા શ્રૃંગાર ધર્યા છે તેવા પદનું મેં ગાન કર્યું. એટલે વલ્લભકુલના બાળકો દ્વારા લેવાયેલી પરીક્ષા પણ ફલરૂપ હોય છે. પછી આગળ કહે છે શ્રીનાથજી, કોર અટક્યો છે કંઠમાં રે, કહ્યું ગોપાલને જલ લાવ. ગોપાલ મંદિરમાંથી દોડ્યા, જલ પાઈ ઝારી ધરી ત્યાં. એટલે સુરદાસજીની વાર્તામાં પ્રસંગ આવે છે કે સુરદાસજી ભોજન કરવા બેઠા હોય છે અને એમને ત્યાં જે ગોપાલ હોય છે, ગોવાળ, એને બોલાવતા હોય છે. તો એ ગોપાલ તો ત્યાં નથી હોતા. તો શ્રીજી બાવા પોતે ઝારી બંટા લઈને પધારે છે અને ઝારીજીનું જલ એમને લેવડાવે છે. પદ રચવા 1.25 લાખનો રે કર્યો મનમાં નિર્ધાર, 25,000 રચ્યા શ્યામે છે સુર શ્યામ છાપ ધાર. એટલે સુરદાસજીએ 1.25 લાખ પદો રચવાનો મનોરથ કર્યો હતો. એટલે એમના મનોરથને પૂર્ણ કરવા શ્રીજી બાવાએ પોતે સ્વહસ્તે 25,000 પદોની રચના કરી. એટલે આપણે જે પદો ગાઈએ છીએ તેમાં જે પદોમાં સુરશ્યામની છાપ છે એ પદો સ્વયં શ્રીજી બાવાએ લખેલા છે. આ રીતે પ્રભુ ભક્તના મનોરથને પૂર્ણ કરે છે. પછી આગળ કહે છે, આજ્ઞા કરી પ્રભુ પ્રગટ થઈ રે, આવો લીલાની માય, પરાસોલી જઈને સૂતા દ્વાર પોતાનું કહેવાય. ચતુર્ભુજ દાસે પૂછ્યું રે, યશ વલ્લભનો ન થાય, ભરોસો દ્રઢઈ ન ચરણન કેરો ગાય, સંદેહ મિટાય. આપણે આગળ પણ આ જોઈ ગયા કે સુરદાસજીએ વલ્લભ અને પ્રભુમાં કોઈ ભેદ કર્યો નથી. ગુસાઈજીના દર્શન કરી રે ઘરે ધરે લીલાનું ધ્યાન, દેહ ત્યજી લીલામાં ગયા ગોલક ધામ નિજ સ્થાન. સુરસાગર રત્ને ભર્યો રે તરવા ભવ સિંધુ જહાજ, લાલ પદ ગાન જે કોઈ કરે સરે સકળ તેના કાજ. આ રીતે 23 કડીનું શ્રી સુરદાસજીની વાર્તાનું ધોડ છે. હવે આપણે 2-3 પદ છે તેનું રસ દર્શન કરીએ. સુરદાસજીએ રચેલા પદો છે, ભજન બિન જીવત જૈસે પ્રેત, મન મલિન ઘર ઘર પ્રતિ ડોલત હૈ, ઉદર ભરન કે હેત. એટલે કે જે જીવ ભજન નથી કરતો તે પ્રેત સમાન જ છે અને તેનું મન મલિન રહે છે અને તે ઉદરના ભરણ પોષણ માટે ઘર ઘર ભટક્યા કરે છે. કબહુ પાવત પાપ કો પૈસા ગાઢ ધૂર में देत, सेवा नहीं गोविंद चंद की भवन नील को खेत. मुख कटु वचन करत पर निंदा संतन को दुख देत, सूरदास हो बहुत कहा કહો ડૂબે કુટુંબ સમેત. અહીં બધાએ ચેતી જવાનું છે, આપણે બધાએ, કે
પૈસા પણ નીતિથી કમાવા, કોઈ ખોટું કાર્ય કરીને ન કમાવા. કારણ કે અનીતિનો પૈસો ઘરમાં આવે તો તે ધનોત્પનોત કાઢીને જ જાય. અને જો સેવા નહીં કરીએ અને કટુ વચન બોલશું અને પરનિંદા કરશું અને સંતોને દુઃખ દઈશું તો કુટુંબ સહિત અહીં જ ડૂબી મરીશું, એમ સુરદાસજી આપણને ચેતવી રહ્યા છે. એટલે સંતન એટલે એવું નહીં કે કોઈ સંત મહંત હોય તે જ, પરંતુ બધા વૈષ્ણવો સંત સમાન જ છે. કોઈને દુઃખ ન પહોંચાડવું તેવું અહીં કહી રહ્યા છે. ત્યારબાદ પદ બીજું, શ્રી વલ્લભ ભલે બુરે તો તેરે, શ્રી વલ્લભ ભલે બુરે તો તેરે, तुम ही हमारी लाज बढ़ाई, विनती सुनो प्रभु मेरे, अन्य देव सब रंग भिखारी, देखे बहुत घनेरे, हरि प्रताप बल गिनत न काहू, निडर भये सब चेरे, सब तज तुम शरणागत आए, दृढ़ कर चरण गहेरे, सूरदास प्रभु तुम्हारे मिलन ते, पाए सुख जो घनेरे. ત્યારબાદ ત્રીજું પદ છે, રે મન ચિંતા ન કર પેટ કી, રે મન ચિંતા ન કર પેટ કી, હલન ચલન યામે કछु નાહી ન કલમ लिखी जो ठेठ की, जीव जंतु जे ते जल थल के, तीन निधि कहाँ समेट की, समय पाई सब हिन को पहुंचे, कहाँ बाप कहाँ बेट की, जाको जितनो लिख्यो विधाता, ताको पहुंचे तेटकी, सूरदास ताही क्यों ना सुमीरे, जो है ऐसो चेटकी. એટલે ઉદર પોષણની ચિંતા કરીને ભગવત નામ છૂટી ન જાય તેનું ધ્યાન રાખવાનું અહીં સુરદાસજી કહી રહ્યા છે. આપણા નસીબમાં જેટલું હશે, આપણા ભાગ્યમાં જેટલું હશે તેટલું આપણે મળવાનું જ છે. એટલે પ્રયાસ ન કરવાનો એવો પણ અહીં અર્થ લેવાનો નથી. પરંતુ કેન્દ્રમાં ઉદર પોષણને રાખીને પ્રભુ સાઈડમાં વયા જાય તો ન ચાલે. કેન્દ્રમાં તો શ્રીનાથજીને જ રાખવાના છે. આ રીતે અહીં અષ્ટસખા રસ દર્શનમાં સુરદાસજીનો ધોળ દ્વારા એમની વાર્તાનું, એમના દિવ્ય ચરિત્રનું વર્ણન કરેલું છે. હવે શ્રી સુરદાસજીની વાર્તાનું થોડુંક રસ દર્શન કરીએ. જ્ઞાતિ સારસ્વત બ્રાહ્મણ, વતન દિલ્હી નજીક સિંહી ગામ, લીલા સ્વરૂપ કૃષ્ણ સખા શ્રી ઠાકોરજીની દિવસની લીલામાં અને ચંપકલતા સખી નિકુંજ લીલામાં રાત્રિ સમયે. સેવ્ય સ્વરૂપ શ્રી શ્યામ મનોહરજી, શ્રીનાથજીની સન્મુખ કીર્તન સેવા, ભગવદીઓમાં વિવિધ લીલા સ્વરૂપ, સારસ્વત કલ્પની લીલા સમયે વેદના મંત્રો સાક્ષાત સખા સ્વરૂપે તથા વેદની રૂચાઓ સાક્ષાત સખી સ્વરૂપે વ્રજમાં પ્રગટ થયા હતા. જ્યારે દિવસે શ્રી ઠાકોરજી વનમાં ગોચારણ લીલા પ્રસંગે પધારે છે ત્યારે સખાઓ સાથે લીલા કરે છે અને આ સઘળી લીલાનો અનુભવ ગોપીજનો દિવસે ઘરમાં રહીને કરે છે. જ્યારે શ્રી ઠાકોરજી નિકુંજમાં પધારી સખીજનો સાથે લીલા કરે છે ત્યારે નિકુંજ આદિ લીલાનો અનુભવ સખાઓ ઘરમાં રહીને રાત્રિ સમયે કરે છે. આ સખા સખીજનો બાહ્ય દેખાવ માત્રથી સ્ત્રી પુરુષ છે, પરંતુ તેમનામાં લૌકિક વિષયોની ગંધ પણ નથી. શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજીના સાક્ષાત શ્રી અંગ રૂપે આ સગળો લીલા પરિકર વર્તમાન કલયુગમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણ, આપના સાતલાલજી, શ્રી ગોવર્ધનનાથજી વગેરે સહિત ભૂતળ ઉપર પ્રગટ થયો છે. આ સખા સખી સ્વરૂપો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના કૃપાપાત્ર સેવકો સ્વરૂપે ભૂતળ ઉપર પ્રગટ થઈ પોતાના અલૌકિક દિવ્ય ચક્ષુઓથી ભગવદ લીલાનું દર્શન, સ્વાનુભવ વગેરે કરીને વિવિધ ભગવદ લીલાનું અનેક પદોમાં ગાન કર્યું છે, જેથી આધુનિક જીવો આ લીલા ગાન કરીને કૃતાર્થ થઈ શકે. સાર નવનીત શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અંતરંગ ભગવદીઓએ જે ભગવદ લીલા ગાય છે
તેનું જે જીવ ગાન કરશે તેનું જીવન ધન્ય બની જશે અને આ ભવાટવીમાંથી મુક્ત થશે. પૂર્વ જીવન. સુરદાસજીનો જન્મ દિલ્હીથી 4 કોસ દૂર સિંહી ગામમાં એક સારસ્વત બ્રાહ્મણના ઘેર થયો હતો. જન્મથી જ નેત્રોના આકાર ગોલક વગેરે ન હતા, માત્ર નેત્રો ઉપરની ભ્રમર જ હતી. લૌકિક ચક્ષુ રહિત આ બાળકને જોતા માતા પિતાએ ને ખૂબ દુઃખ થયું. આથી તેમના ઉપર કોઈ પ્રેમ રાખતું નહીં. એકવાર એક દ્રવ્ય પાત્ર યજમાને 2 મહોર તેમના પિતાને ભેટ આપી. ઘરમાં સાચવીને મૂકેલી આ મહોરો ઉંદરો લઈ ગયા. માતા પિતા ખૂબ કલેશ કરી સુરદાસજીના જન્મને જ કારણભૂત માનવા લાગ્યા. સુરદાસજીને કહ્યું કે હવે મને ઘરમાં રાખો નહીં તો આ મહોરો બતાવી આપું. આ સાંભળી પ્રસન્ન થયા અને કહ્યું કે અમારે બીજું શું જોઈએ, મહોરો પાછી મળે પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. આવું ક્યારે પણ ન કરવું જોઈએ. ભગવત કૃપાથી સુરદાસજી 2 મહોરો ઉંદર લઈ ગયાની જગા બતાવી. મહોરો પાછી મળતા માતા પિતાને આનંદ થયો, પરંતુ સુરદાસજી તો ઘરથી બહાર નીકળવા લાગ્યા. માતા પિતાએ થોડા દિવસ રોકાઈ જવા આગ્રહ કર્યો, પરંતુ સુરદાસજીએ કહ્યું કે હવે મને ઘરમાં રાખવાનો આગ્રહ સેવશો તો ફરીથી મહોરો ખોવાઈ જશે. આથી રોક્યા વિના જવા દેવા સંમતિ મેળવી અને હાથમાં એક લાકડી લઈને સુરદાસજીએ ગૃહ ત્યાગ કર્યો. 4 કોસ દૂર આવી એક તળાવના કિનારે પીપળાના વૃક્ષ નીચે મુકામ કર્યું. ભગવત કૃપાથી સુરદાસજીને ભૂત ભવિષ્યનું સારું જ્ઞાન હતું. તે ગામના જમીનદારની 10 ગાયો ખોવાઈ ગઈ હતી. તે સુરદાસજીએ બતાવી આપી. આથી જમીનદારે ખુશ થઈને તળાવ ઉપર રહેવા સુરદાસજીને એક ઝૂંપડી બનાવી આપી તથા ટહેલ કરવા એક નોકર પણ આપ્યો. શુકન જોવામાં, ખોવાયેલી ચીજ મેળવી આપવામાં સુરદાસજીના બુદ્ધિ ચાતુર્યથી 4 કોર પ્રસિદ્ધિ થઈ. સુરદાસજી હવે સુર સ્વામી કહેવાયા. ઘણા લોકો તેમના સેવક થયા. દ્રવ્ય, સામગ્રી, ગાનવાદ્યનો સામાન વગેરે ઘણો વૈભવ વધ્યો. વિરહના પદો સૌને સંભળાવતા અને આ પ્રમાણે સેવક સમાજ પણ વધતો ગયો. આમ સુરદાસજી 18 વર્ષના થયા ત્યારે અચાનક ભગવદ ઈચ્છાથી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયું અને મનમાં વિચાર્યું કે અરે, મેં ભગવત પ્રાપ્તિ અર્થે ઘર છોડ્યું હતું, પરંતુ માયામાં ફસાઈ ગયો. પ્રભુનો યશ વધારવાના બદલે મેં મારો યશ કીર્તિ વગેરે વધાર્યું. ધિક્કાર છે આ મારા મનુષ્ય જન્મને. સવાર થતા જ સર્વ ત્યજી એક વસ્ત્ર પહેરીને હાથમાં લાકડી લઈને ચાલી નીકળ્યા અને આગ્રા નજીક ગૌઘાટ ઉપર આવીને રહ્યા. મથુરાથી આગ્રા જતા વચમાં શ્રી યમુનાજીના તટે ગૌઘાટ આવે છે. ત્યાં સુર કુટીર, સુર સ્મારક વગેરેના હાલ દર્શન થાય છે. સરકારે એક દર્શનીય સ્થળ તરીકે તેનો વિકાસ કર્યો છે. શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યાનો પ્રસંગ. એકવાર શ્રી મહાપ્રભુજીએ અડેલથી બ્રજમાં પધારતા ગૌઘાટ ઉપર મુકામ કર્યો હતો. તે સમયે સુરદાસજી શ્રી મહાપ્રભુજીના દર્શનાર્થે આવ્યા. ત્યાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સન્મુખ બેઠા. આપશ્રીએ આજ્ઞા કરી, સુર, કંઈક ભગવદ યશ ગાઓ. ત્યારે સુરદાસજીએ 2 પદ ગાયા. હો હરિ સબ પતિ તન કો નાયક, હો પ્રભુ સબ પતિ તન કો ટીકો. આ સાંભળી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, સુર થઈને આવા કાયર વચનો કેમ બોલો છો? કંઈક ભગવદ લીલાનું વર્ણન કરો. ત્યારે સુરદાસજીએ વિનંતી કરી, કૃપાનાથ, ભગવદ લીલામાં હું કંઈ સમજતો નથી. ત્યારે આપશ્રીએ શ્રી યમુનાજીમાં સ્નાન કરાવી નામ નિવેદન કરાવ્યું. નામ દીક્ષાથી જન્મ જન્મના દોષો અને બ્રહ્મ સંબંધ દીક્ષાથી નવધા ભક્તિ સહિત પ્રેમ લક્ષણા ભક્તિ હૃદયમાં સ્થાપિત કરી. ત્યારબાદ આપશ્રીએ શ્રીમદ ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા રચીને દાન કર્યું. આથી સુરદાસજીને સઘળી ભગવદ લીલા સ્ફુરાયમાન થઈ. આપશ્રીએ આજ્ઞા કરતા સુરદાસજીએ શ્રી ઠાકોરજીની પ્રાગટ્ય લીલાનું વર્ણન કરતા ગાયું કે વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીની કૃપાથી
સુરદાસજીએ દાન લીલા, માણ લીલા, હોરી લીલા, હિંડોળા લીલા, વધાઈ તથા વિવિધ ઋતુ ઉત્સવ અનુસાર લાખો પદોની રચનાઓ દ્વારા ભગવત લીલાનું ગાન કર્યું. સાર નવનીત. પુષ્ટિદેવી જીવને અષ્ટાક્ષર મહામંત્રના દાનથી જન્મના અપાર દોષો નિવૃત્ત થાય છે અને નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ દીક્ષાથી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો અનુભવ થાય છે. વ્રજ ભયો મહર કે પૂત આ વધાઈ જન્મ ઉત્સવ વખતે પંચામૃત સ્નાન સમયે શ્રી ઠાકોરજી સન્મુખ ગવાય છે. શ્રીમદ ગોકુલનું અલૌકિક દર્શન. શ્રી મહાપ્રભુજી સુરદાસજીને લઈને વ્રજમાં પધારતા સૌ પ્રથમ શ્રીમદ ગોકુલમાં પધાર્યા. આપ શ્રીએ આજ્ઞા કરી, સુરદાસ શ્રીમદ ગોકુલના દર્શન કરો. આપ શ્રીની કૃપાથી સુરદાસજીને શ્રીમદ ગોકુલના અલૌકિક દર્શન થયા. સુરદાસજીએ શ્રીમદ ગોકુલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આપ શ્રીની કૃપાથી શ્રી ઠાકોરજીની બાળ લીલા સ્ફુરી તથા શ્રી મહાપ્રભુજીનું મન શ્રી નવનીત પ્રિયજીમાં સર્વાસક્ત જાણી સુરદાસજીએ બાળ લીલાનું પદ ગાયું. શોભિત કરે નવનીત લીએ ગુટુરુ વન ચલત રેણુ તનુ મંડિત મુખ દધી લેપકીએ. આ પ્રમાણે બાળ લીલાના અનેક પદ ગાયા. ત્યારબાદ આપ શ્રીનાથજીના દર્શને પધાર્યા. સુરદાસજીએ શ્રીજી સન્મુખ મહાત્મ્ય જ્ઞાન સહિત સ્નેહના અનેક પદો ગાયા. આપ શ્રીએ શ્રીજી સન્મુખ મંગલાથી શયન પર્યંતની કીર્તન સેવામાં સુરદાસજીને નિયુક્ત કર્યા. સુરદાસજી રોજ નવીન પદો રચીને શ્રીનાથજીને સંભળાવતા અને શ્રીનાથજી પણ સાનુભાવ જતાવવા લાગ્યા. સાર નવનીત. શ્રીમદ ગોકુલ પ્રભુનું નિત્ય અને અલૌકિક લીલાધામ છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે શ્રી ગોકુલાષ્ટક સ્તોત્રમાં શ્રીમદ ગોકુલના અલૌકિક સ્વરૂપનું વર્ણન કર્યું છે. મહાનુભાવ શ્રી હરિરાય ચરણ પણ આજ્ઞા કરે છે, જો કો શ્રી ગોકુલ રસ ચાખે તાકો ચિત્ત અનત ન ભટકે, લોભ દિખાવે લાખે. વિશેષમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતોધિક સ્નેહ સર્વોપરી છે. વળી પ્રારંભિક સાધન દશામાં મહાત્મ્ય જ્ઞાન આવશ્યક છે. જો મન કલ્પિત પ્રકારે સ્નેહનું નામ લઈ મહાત્મ્ય જ્ઞાન તજે તથા સખ્ય ભાવના વિચારે અથવા આચરે તો જીવ ભક્તિ માર્ગથી પતિત થઈ મહા અપરાધી બને છે. ભગવદીયની વાણી ભાવમાંથી તારે, લૌકિક કવિઓની વાણી ભાવમાં ભટકાવે. તે પ્રસંગ આપણે જોઈશું. સુરદાસજીએ ભગવદ લીલાના અસંખ્ય પદો ગાયા હતા. એકવાર તાનસેને સુરદાસજીનું પદ બાદશાહ અકબર સમક્ષ ગાયું. આ સાંભળી બાદશાહ ખૂબ પ્રસન્ન થયો. સુરદાસજીને મળવા બોલાવ્યા. સુરદાસજીએ આવીને સુર પચીસી નામે એક લાંબુ પદ સંભળાવ્યું. દ્રવ્ય લાલચ બતાવીને બાદશાહે પોતાનો યશ ગાવા સુરદાસજીની પરીક્ષા કરી. પરંતુ જેને ભગવદ આશ્રય દ્રઢ હોય એવા આ મહાન ભગવદીઓને દ્રવ્ય કે રાજાના યશ ગાવાની શી ઈચ્છા હોય? ત્યારબાદ સુરદાસજી શ્રીજી દ્વાર પાછા આવ્યા. અકબર બાદશાહને સુરદાસજીના પદો સાંભળવાની ખૂબ આતુરતા રહેતી. કોઈ વ્યક્તિ સુરદાસજીનું પદ લાવે તેને બાદશાહ એક મહોર ભેટ આપતો. તેમના પદો ફારસીમાં લખાવીને બાદશાહ વાંચતો. દ્રવ્ય લાલસાથી પંડિતો, કવિઓ વગેરે સુરદાસની બનાવટી છાપ ધરીને પદો બનાવીને બાદશાહ પાસે લાવવા લાગ્યા. આથી બાદશાહને શંકા થઈ. આથી સુરદાસજીના અસલ પદોની ખાતરી કરવા માટે બાદશાહે અસલ અને બનાવટી પદોને જુદા જુદા કાગળ પર લખીને પાણીમાં આ બંને કાગળો મૂક્યા. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે ઈશ્વર સત્યનો ન્યાય કરજો. આમ કહેતા લૌકિક કવિઓના બનાવટી પદોનો કાગળ ભીંજાઈ ને પાણીમાં ડૂબી ગયો અને સુરદાસજીના અસલ પદનો કાગળ પાણીમાં ભીંજાયા વિના ઉપર તરતો રહ્યો. સાર નવનીત, જેને ભગવાનની લીલાનું સાક્ષાત દર્શન કરીને અલૌકિક ચક્ષુઓથી આ લીલાગાન કર્યું છે
તેમના પદ જે કોઈ ગાશે એ આ સંસાર સમુદ્રમાંથી તરી જશે, પરંતુ ચતુરાઈ અને છલ કપટથી લૌકિક કવિજનોની મનકલ્પિત વાણી, પદ, કાવ્યો ગાશે તે આ ભવાટવીમાં ભટકશે, પોતે પણ ડૂબશે અને તેના પદ ગાનારને પણ ડૂબાડશે, એ નિશ્ચિત જાણજો. ત્યારબાદનો પ્રસંગ છે અષ્ટપ્રહર લીલા અનુભવ. એકવાર સુરદાસજી શ્રી ગોકુલ આવ્યા હતા. ત્યારે શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજી આ ત્રણેય ભ્રાતાઓએ વિચાર કર્યો કે આજે શ્રી નવનીત પ્રિયાજીને અદ્ભુત શણગાર કરો તથા સુરદાસજીના મુખેથી આપણે આવા અદ્ભુત શણગારનું વર્ણન સાંભળીએ. આ માટે આ ત્રણેય ભ્રાતાઓએ પોતાના જ્યેષ્ઠ બંધુ શ્રી ગિરધરજીની આજ્ઞા માંગી, પરંતુ આપશ્રીએ સુરદાસજી જેવા મહાન ભગવદ્યની પરીક્ષા કરવાની ના પાડી. ઉષ્ણકાલના દિવસો હતા, આથી શ્રી નવનીત પ્રિયાજીને વસ્ત્ર ધરાવ્યા ન હતા, માત્ર મોતીના શણગાર ધરાવ્યા હતા. ત્રણેય ભ્રાતાઓએ સુરદાસજીને શણગારનું કીર્તન ગાવાની આજ્ઞા કરી. સુરદાસજીએ મનમાં વિચાર્યું કે આજે પ્રભુને અદ્ભુત શ્રૃંગાર ધરાવ્યો છે, આથી શ્રૃંગારનું કીર્તન પણ મારે અદ્ભુત જ ગાવું જોઈએ. આમ વિચારી સુરદાસજીએ ગાયું, દેખો રે હરિ નંગમ નંગા. કીર્તન શ્રવણ કરી સૌ બાળકો અતિ પ્રસન્ન થયા અને કહ્યું કે સુરદાસજી આપે આ શું ગાયું? ત્યારે સુરદાસજીએ વિનંતી કરી, કૃપાનાથ, જેવું આપે અદ્ભુત શ્રૃંગાર ધર્યો છે તેવું અદ્ભુત પદ મેં પણ ગાયું. જ્યારે સૌ બાળકોએ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને આ સંબંધમાં વાત કરી ત્યારે આપ શ્રી મુખે બોલ્યા કે સુરદાસજી તો પુષ્ટિ માર્ગનું જહાજ છે. તેમના હૃદયમાં ભગવદ લીલાનો આઠે પહોર અનુભવ સદાય થયા કરે છે. સાર નવનીત, ભગવદીયની પરીક્ષા કરવી નહીં. વળી સુરદાસજીને લૌકિક ચક્ષુઓ હતા જ નહીં, છતાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક દ્રષ્ટિથી ભગવદ લીલાના દર્શન અને સ્વાનુભવ અષ્ટપ્રહર થતો હતો. જેવી લીલાનું દર્શન કરતા તેવું જ પદ રચીને પ્રભુ સન્મુખ નિવેદન કરતા હતા. ત્યારબાદનો પ્રસંગ છે ભક્તવત્સલ શ્રીનાથજી. સુરદાસજીનું કામકાજ કરવા તેમની પાસે ગોપાલ નામે એક વ્રજવાસીનો છોકરો રહેતો હતો. એકવાર સુરદાસજી મહાપ્રસાદ લેવા બેઠા હતા અને આ છોકરો જળની લોટી મૂકવાનો ભૂલી ગયો હતો. પ્રસાદ લેતા સુરદાસજીના ગળામાં કોળિયો અટક્યો અને સુરદાસજીનો કંઠ રૂંધાવા લાગ્યો અને કંઈ બોલી શકાયું નહીં. સુરદાસજી આકુળ વ્યાકુળ થવા લાગ્યા. જળની લોટી લેવા આમ તેમ હાથ ફેરવ્યો, પરંતુ મળી નહીં. ભક્તવત્સલ શ્રીનાથજી નિજજાનું કષ્ટ સહન કરી શકતા નથી, આથી તત્કાલ પોતાની સુવર્ણની ઝારીજી લઈને પધાર્યા અને સુરદાસજીએ જળપાન કર્યું. એટલામાં ગોપાલ નામનો પેલો છોકરો દોડતો આવ્યો અને સુરદાસજીને કહ્યું, આજે હું વૈષ્ણવો સાથે વાતો કરવામાં આપના માટે જળની લોટી મૂકવાનું ભૂલી ગયો હતો. આપે જળપાન ક્યાંથી કર્યું? ત્યારે સુરદાસજીએ જાણ્યું કે મંદિરમાંથી મારો નાથ ગોપાલ સ્વરૂપે અવશ્ય પધાર્યા હશે. આ પ્રમાણે પ્રભુને પરિશ્રમ લેવો પડ્યો તે જાણી સુરદાસજીના મનમાં ખૂબ દુઃખ થયું. સાર નવનીત, ભગવાન ભક્તવત્સલ હોવાથી ભક્તોનું દુઃખ સહન કરી શકતા નથી. વળી પુષ્ટિ ભક્તોના હૃદયમાં ભગવાનને સહેજ પણ શ્રમ પડ્યાનું જાણતા અતિ ક્લેશ થાય છે. પુષ્ટિ ભગવદીઓ સદા સ્વામીના સુખનો જ વિચાર કરે છે તથા ભગવદ અપરાધથી સદા ડરતા રહે છે. ત્યારબાદનો પ્રસંગ છે બુઠ્ઠો બળદ નાથ્યો. શ્રીનાથજીની તળેટીમાં એક વાણિયો રહેતો હતો. દ્રવ્યના લોભમાં એ પોતાના ધંધામાં એવો આસક્ત હતો કે જીવનમાં એકવાર પણ શ્રીનાથજીના દર્શન કર્યા નહોતા. આમ છતાં શ્રી ગિરિરાજજી ઉપરથી આવતા જતા વૈષ્ણવો સમક્ષ શ્રીનાથજીના દર્શન, શ્રૃંગાર વગેરેની અલૌકિક વાતો કરતો. વળી તિલક છાપ ધરીને વૈષ્ણવ હોવાનો દમ પણ કરતો. આથી સૌ કોઈ તેને વૈષ્ણવ સમજી તેની દુકાનેથી સીધું સામગ્રી લેતા હતા. એકવાર તેણે સુરદાસજીને છેતરવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ આ મહાન ભગવદીય તો આ પાખંડી વાણિયાના કરતૂક જાણતા જ હતા. આમ છતાં મૂળમાં દૈવી જીવ હોવાથી તેનું છળ કપટ છોડાવી વૈષ્ણવ બનાવીને ભગવદ અંગીકાર કરાવવા આ મહાન ભગવદીય સુરદાસજીએ વિચાર્યું. સુરદાસજી આ વાણિયાને પ્રાતઃકાલે દર્શન કરવાનો આગ્રહ કરે તો હજુ બોણી થઈ નથી, વળી દુકાન ઉપર કોઈ ન હોય તો વૈષ્ણવો સીધું સામગ્રી લીધા વિના પાછા જતા રહે, એમ અનેક પ્રકારના બાના બતાવતો હતો. સુરદાસજી સાંજના દર્શન કરવા માટે આગ્રહ કરે તો હવે વનમાંથી ગાયો પાછી આવવાનો સમય થયો છે, દુકાન ઉપર કોઈ ન હોય તો ગાયો બધું સીધું સામગ્રી ખાઈ જાય, એમ બાના બતાવતો. વળી શયનના દર્શનનો આગ્રહ કરે તો કહેતો કે આ સમયે લક્ષ્મીજી પધારવાનો સમય છે, વગેરે વગેરે. આમ આ વાણિયો દુકાન અને ધંધો છોડીને શ્રીનાથજીના દર્શન કરવા કદી આવે જ નહીં. પરંતુ સુરદાસજી લાગ લગાડ 3 દિવસ સુધી તેની પાછળ લાગી રહ્યા. મૂળમાં દેવી જીવ હોવાથી તેને ભય બતાવીને પણ શ્રીનાથજીના દર્શન કરાવવાનો સુરદાસજીએ નિશ્ચય કર્યો. અને સુરદાસજીએ આ વાણિયાને કહ્યું, તે જીવનભર શ્રીનાથજીના દર્શન કર્યા નથી, તું વૈષ્ણવ પણ નથી, છતાં પાખંડી બનીને સૌને છેતરતો આવ્યો છે. આથી તારી આ કુટિલતા દોહા ચોપાઈ કવિત ગાઈને હું સૌની સમક્ષ આજે પ્રકટ કરીશ. આમ કહીને સુરદાસજીએ એક પદ ગાવા માંડ્યું. આજ કામ કાલ કામ પરસો કામ કરના, પહેલે દિન બહોત કામ વિમુખ ભયે ચલના. પોતાની છળકપટ સૌ જાણી જશે એમ જાણતા આ વાણિયો હવે મૂંઝાયો અને સુરદાસજીના પગમાં પડ્યો અને દોહા કવિત ન ગાવા વિનંતી કરી. ત્યારબાદ આ વાણિયો સુરદાસજીના સાથે શ્રીનાથજીના દર્શને આવ્યો. સુરદાસજીએ પ્રભુને વિનંતી કરી, કૃપાનાથ, આ વાણિયો દૈવી જીવ છે, આપના ધજાજીને નીચે રહે છે, માટે તેના મનનું આકર્ષણ કરીને આપ એનો અંગીકાર કરો. ભગવદીયની વિનંતી કદી વૃથા ન થાય. ભગવદીય વિચારે તેનો અવશ્ય અંગીકાર થાય. આથી શ્રીનાથજીએ અલૌકિક દર્શન આપી આ વાણિયાનું મન હરી લીધું. ત્યારબાદ શ્રી ગુસાઈજી પ્રભુચરણને આને શરણે લેવા વિનંતી કરી. આપશ્રીએ શ્રીમુખે વચન કહ્યા, સુરદાસ, તમે તો 60 વર્ષનો બુઢ્ઠો બળદ ના થયો, તમારા સંગ વિના આ વાણિયાનો જન્મ વ્યર્થ જાત. શ્રીનાથજી આપશ્રીએ શ્રીનાથજીની સન્મુખ આ વાણિયાને નામ નિવેદન કરાવ્યું અને તે કૃપાપાત્ર સેવક થયો. સાર નવનીત, જેને ભગવદીય વિચારે તેનું અલૌકિક કાર્ય અવશ્ય થાય છે. લૌકિક આસક્તિ ભગવદાસક્તિમાં પરિવર્તન થઈ જાય છે. આમ ભગવદીયના સંગથી જીવ કૃતાર્થ થાય છે, માટે ભગવદીયનો સંગ સર્વોપરી જાણો. ત્યારબાદનો પ્રસંગ છે 1.25 લાખ કીર્તનનો સંકલ્પ. સુરદાસજીએ પોતાના મનમાં 1.25 લાખ કીર્તનો રચવાનો સંકલ્પ કર્યો હતો. 1 લાખ કીર્તનો પ્રકટ થઈ ચૂક્યા હતા. એટલામાં શ્રી ઠાકોરજીની નિજ ઈચ્છા સુરદાસજીને લીલામાં પાછા બોલાવવાની હતી. હજુ 25,000 કીર્તનોની રચના બાકી હતી. આ વિચારમાં સુરદાસજી ચિંતાતુર હતા. ત્યાં શ્રીનાથજીએ સાક્ષાત પ્રગટ થઈને આજ્ઞા કરી, સુરદાસ, તમારા કીર્તનનો ચોપડો જુઓ. 1.25 લાખ કીર્તનો રચવાનો તમારો મનોરથ પૂર્ણ થઈ ગયો છે. સુરદાસજીએ પોતાની પાસેના વૈષ્ણવને કીર્તનનો ચોપડો જોવા કહ્યું. કીર્તનોની વચમાં સુરશ્યામની છાપના અનેક પદો નજરે પડ્યા. આમ શ્રી ઠાકોરજીએ બાકીના 25,000 કીર્તનો પૂર્ણ કરીને સુરદાસીનો 1.25 લાખ કીર્તનો રચવાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો. આ પ્રકારે સુરદાસ, સુરદાસ અને સુરશ્યામની છાપના કીર્તનો પ્રગટ કરીને સુરદાસજીએ સઘળી ભગવદ લીલાનું ગુણગાન કર્યું હતું. સાર નવનીત, શ્રી મહાપ્રભુજી સૂર કહેતા, જેમ શૂર યોદ્ધો હોય તે રણભૂમિમાંથી ક્યારેય પાછો ફરે નહીં, તેમ સુરદાસજી પુષ્ટિ ભક્તિ માર્ગના એવા શૂર હતા કે કદી તેમની પ્રેમ ભક્તિમાં ઓટ આવી નથી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ સુરદાસ કહેતા હતા. શરણે આવ્યા પછી સુરદાસજીની દીનતા ક્રમે ક્રમે વધતા દાસભાવ પણ વધતો ગયો.
આથી સુરદાસ કહેવાયા. શ્રી સ્વામિનીજી સુરતદાસ કહેતા. જેમ ભૌતિક જગતમાં સૂરજ પ્રકાશ ફેલાવે છે, તેમ સુરદાસજીએ ભગવદ યશનો પ્રકાશ ભૂતળ ઉપર પોતાના કીર્તનો દ્વારા ફેલાવ્યો છે. શ્રી સ્વામિનીજીના 7000 પદો સુરતદાસની છાપથી રચ્યા હતા. આથી શ્રી સ્વામિનીજીએ તેમનું નામ સુરતદાસ ધર્યું હતું. 25000 પદો સાક્ષાત શ્રીનાથજીએ સ્વયં સુરશ્યામની છાપથી રચ્યા હતા. આ પ્રકારે સુરદાસની 4 પ્રકારની છાપ તેમના પદોમાં જોવા મળે છે. ત્યારબાદનો પ્રસંગ છે પુષ્ટિ માર્ગનું જહાજ તથા શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીમાં અભેદ ભાવ. ભૂતળ ઉપર પોતાનું ભગવત સેવા કાર્ય પૂર્ણ થયાનું તેમજ શ્રીનાથજીની ઈચ્છા નિત્ય લીલામાં પાછા બોલાવવાની આજ્ઞા સુરદાસજીએ હવે જાણી. આથી શ્રીનાથજીની ધ્વજાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પોતાની નિત્ય લીલાના મુખ્ય દ્વાર ચંદ્ર સરોવર પરાસોલી ઉપર આવીને ધ્વજાજી સન્મુખ મુખ રાખીને સુરદાસજી સૂઈ ગયા. હવે અંત સમયે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કૃપા કરીને એકવાર દર્શન આપે તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. આથી ભક્ત મનોરથ પૂરક અને કૃપા સિંધુ શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રીનાથજીની રાજભોગ આરતી પછી કુંભનદાસ, ચતુર્ભુજદાસ, રામદાસ વગેરે વૈષ્ણવોને સંગ લઈને ચંદ્ર સરોવર પરાસોલી પધાર્યા. અહીં સુરદાસજીએ શ્રીનાથજીના સ્વરૂપમાં જ મન એકાગ્ર કરીને બોલવાનું બંધ કરી દીધું હતું. શ્રી ગુસાઈજીએ ત્યાં પધારીને સુરદાસજીનો હાથ પકડીને પૂછ્યું, સુરદાસજી કેમ છો? તત્કાલ સુરદાસજીએ ઉઠીને શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને વિનંતી કરી, કૃપાનાથ, હું આપના સ્વરૂપનું ચિંતન કરતો હતો. એમ કહીને એક પદ ગાયું, દેખો દેખો હરિજુ કો એક સ્વભાવ. ત્યારે શ્રી ગુસાઈજીએ સૌ વૈષ્ણવોને આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગનું જહાજ જાય છે, જેને જે કંઈ લેવું હોય તે લઈ લો. તે સમયે ચતુર્ભુજદાસે કહ્યું, સુરદાસજી, તમે શ્રી ઠાકોરજીની લીલાના લક્ષૌધી પદો રચ્યા છે, પરંતુ શ્રી મહાપ્રભુજીના યશનું વર્ણન કરતું એક પણ પદ ગાયું નથી. ત્યારે સુરદાસજીએ કહ્યું કે મેં તો બધું જ યશ અને લીલા ગુણના શ્રી મહાપ્રભુજીના જ ગાયા છે. શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીમાં મેં જો અભેદ બુદ્ધિ રાખી હોત તો જ જુદા પદ રચ્યા હોત. આમ છતાં તમે પૂછ્યું છે, માટે હું એક પદ સંભળાવું છું. તે અનુસાર સઘળા પદોનો ભાવ જાણજો. આમ કહી સુરદાસજીએ નીચેનું પદ ગાયું. શ્રીનાથજી, દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો. આ સાંભળી શ્રી ગુસાઈજી અને સૌ વૈષ્ણવો અતિ પ્રસન્ન થયા. આપશ્રીએ શ્રી મુખે આજ્ઞા કરી. સુરદાસજીના હૃદયનો ભાવ મહા અલૌકિક છે. જેમ લૌકિક સાગર અગાધ હોય છે, તેમ સુરદાસજીના હૃદય સાગરનો ભાવ પણ અગાધ છે. આથી જ શ્રી મહાપ્રભુજી સુરસાગર કહેતા હતા. નિત્ય લીલામાં પધારવાનો સમય નિકટ આવતા શ્રી ગુસાઈજીએ પૂછ્યું, સુરદાસજી, અત્યારે આપના ચિત્તની વૃત્તિ ક્યાં છે? ત્યારે સુરદાસજીએ નીચેના 2 પદ ગાઈને યુગલ સ્વરૂપના ચરણારવિંદનું ધ્યાન ધરી ભૌતિક દેહ ત્યજી નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. શ્રીનાથજી. પેલું, બલે બલે હો કુંવરી રાધિકા, નંદ સુવન જાસો રતિ માની. બીજું, ખંજન નયન રૂપ રસ માતે. સાર નવનીત. સુરદાસજી પુષ્ટિ માર્ગનું જહાજ છે. જેમ લૌકિક જહાજમાં વ્યાપાર અર્થે અનેક વસ્તુઓ ભરેલી હોય છે, તેમ સુરદાસજીના હૃદયરૂપી જહાજમાં અલૌકિક ભગવદ રસની અમૂલ્ય સામગ્રી ભરેલી છે. આધુનિક જીવો તેને પ્રાપ્ત કરી ભગવદ ભાવમાં વૃદ્ધિ કરવા સમર્થ બને છે. વિશેષમાં અધ્યાપી પર્યંત પુષ્ટિ માર્ગમાં ગવાતા આ સુપ્રસિદ્ધ આશ્રયનું પદ, દ્રઢૈન ચરણન કેરો ભરોસો. માં સુરદાસજી કહે છે કે આ ઘોર કલિકાલમાં શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રય વિના ભગવત પ્રાપ્તિનો અન્ય કોઈ ઉપાય નથી. આપ શ્રીના ચરણારવિંદના 10 નખચંદ્રોના પ્રકાશ વિના સર્વ જગતમાં અંધકાર છે. વળી જે કોઈ શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં ભિન્ન ભાવ ભેદ બુદ્ધિ જેવો દ્વિવિધ ભાવ રાખે
છે તે બાહ્ય ચક્ષુઓથી દેખાતો હોવા છતાં આંતરચક્ષુઓથી અંધ અને અજ્ઞાની છે. આમ શ્રી ઠાકોરજી તથા શ્રી મહાપ્રભુજીમાં અભેદ ભાવ રાખી તેમના બીના મોલકો ચેરો અર્થાત જેમની કિંમત આંકી શકાય નહીં એવા અમૂલ્ય અલૌકિક દાસ હોવાની ભાવના હૃદયમાં અહર્નિશ રાખવી. આ રીતે અષ્ટસખામાંના સુરદાસજીની વાર્તા અહીં વિરામ લે છે. અહીં જે આશ્રયનું પદ કહ્યું છે, દ્રઢઈનો ચરણનો કેરો ભરોસો, તેનો ખૂબ જ સુંદર ભાવ છે. જો આ એક પદ પણ દરરોજ આપણે બોલીએ અને આપણા આત્મપટલ પર ધારણ કરીએ ને તો ભાગવતજી, ભગવદ્ ગીતા, ગોપી ગીત જેવા પંચાક્ષર, અષ્ટાક્ષર આ બધાનો જ પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ફળ એટલે શું? ફળ એટલે પ્રભુ. આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે, એમની લીલાનો અનુભવ થાય છે. આ દ્રઢઈના ચરણના કેરો ભરોસો પદનો ખૂબ જ સુંદર ભાવ દર્શાવેલો છે. તે વિડીયો આપને અમારી ચેનલ મનાતુરીમાં મળી જશે. જો યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમની લિંક જરૂરથી આપીશ, અને જો ભૂલાઈ જાય તો આપ કોમેન્ટ કરીને જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.